સોપા સૂર્યમુખી સોપા સૂર્યમુખી આવો નાસ્તો હોય થોડા ભાઈની આ અલગ અલગ બધા બધું આ જોવું પડે આમાં તો આ ખડ તો એમ ન રહી જાય આ ખડ જી છે. ચાલો કેરી ખાવા ધીમે ધીમે આવો આપણે જો કેરી ખાઈ લેવી 2 કેરી ખોલી છે. હેલો તો ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં છો મજામાં વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સિરાગ વ્લોગ ઉપર. અત્યારે આપણે ફાઇનલ મિત્રો અને વ્લોગ ચાલુ કરી દીધો ને અમને મિત્રો ટાઈમ જ નથી રહેતો વ્લોગ બનાવવાનો, તો અત્યારે આપણે ફાઇનલી વ્લોગ ચાલુ કરી દીધો છે ને અત્યારે સવારના પોટમાં થઈ ગયું છે મિત્રો. સૂર્યદેવ ઉગી જશે, ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો ચાલો વ્લોગમાં ખાસ કન્ટિન્યુ બનાવી છો. આજનો મિત્રો વ્લોગ કેવી રીતનો છે એ તમને સંપૂર્ણ જોવા મળશે. ખાસ કન્ટિન્યુ બનાવી છો. વિડીયો ગમે તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરાવીને જતા નહીં. તો આજે તો મિત્રો છે ને જવાનું હતું કામી, પણ કામ રહેવાનું મિત્રો બંધ રહ્યું કેમ કે લેટ નહોતી એટલે. કેમ કે હાંજે મિત્રો 4 વાગ્યાનું ફૂલ પવન ને એવું હતું બધું આમ વાવાઝોડા રખું એટલે લેટ વહી ગઈ હતી એટલે કામી જવાનું મિત્રો બંધ રહ્યું. કેમ કે લેટ ન એટલે કામ જવાનું બંધ રહ્યું એટલે આપણે જે વાડીનું કામ કરવાનું છે બધું વાડીનું કામ કરવાનું હતું તો આપણે વહીએ મિત્રો આ બાજુ થોડુંક હા તો હાંકવાનું ઢૂંઢ્યું ને એવું બધું ઢૂંઢ્યું હાંકવાનું હતું. આ છે એ આપણે ઢૂંઢ્યું કહેવાય એમાં હાંકવાનું હતું આખામાં એવું છે ને અડધામાં આંકેલું છે, થોડાકમાં બાકી છે એવું. ઓકે ચાલો અહીંથી હાજ રજા છે તો બધું બસ એવું કામ કરવાનું છે. તો કેવી રીતનું કામ કર્યું આગળ તમને દેખાડી, ખાસ કન્ટિન્યુ બનાવીજો. અને અહીંયા મસ્ત મિત્રો આંબા છે, 3 આંબા અહીંયા છે. આમાં કેરી બહુ ઓછી આવી કેમ કે નાના એટલે આનકામ કેરી આવી, પણ અહીંયા વાયર થોડી ખરી ગઈ હતી ને, જો અહીંયા તમે જોઈ શકો છો વાયર થોડી ખરી ગઈ ને એમાં આંબા હળગી તા લાગી ગયો. તો આ બાજુ અડધો આંબો આનકામ અડધો સારો છે, અડધો ખાલી છે ને બળી ગયો આંબો એવું છે. એમાં તો થોડો ઘણો આનકામ લીલો છે થોડો એવું છે ને આ આંબો તાકો હા ને હાવ થડમાંથી ઉપડી ગયો કેમ કે હાવ થડમાં તા હતી ને એટલે એવું હતું. થોડુંક કામ છે આનકામ આપણે ઢૂંઢી આંખો ખેતરમાં ફૂલેવર છે ને એમાં, તો કેવી રીતના ફૂલેવર છે તમને દેખાડું, ખાસ બના રહેજો કન્ટિન્યુ. ચાલો અને સબસ્ક્રાઈબ ન કરતા સબસ્ક્રાઈબ કરાવીને જતા નહીં. અને આમ ફેરવું અને પછી આમ મજા ઉસકાવો પડે ને. બધું થાય તો કરવું પડે કામ. હાલો ફટાફટ નહીં વાર ના લાગતી. ફાઇનલી મિત્રો અત્યારે આપણે દુકાનેથી જઈએ છીએ. આપણે એમાં ભાગ રાખ્યો છે ને ચાલો હવે પેલા તો તડકો તો બહુ ફૂલ તડકો અત્યારે છે કેમ કે તડકો આજનો એવું છે. ભાગ જ્યાં દુકાન લાગી છે તો ભાગમાં લઈ આવે. ચાલો હું ભાગ છે હવે ઘરે જઈને નાસ્તો વાસ્તો કરી થોડું ઘણું કામ છે એ કરવી છે. ચાલો બનાવી જો બ્લોગમાં. તો મિત્રો આપણે છે ને ફાઇનલી જઈએ છીએ ઘરે અને એવી રીતનો કંઈક રસ્તો છે. આ રસ્તાને હું કેવી રીતના કહેવાય, હું રસ્તો કહેવાય ગામડામાં એ ખાસ કોમેન્ટ કરી દેજો. જો એવી રીતની પગ કેરી છે આમ તો રસ્તો આ નેર ને આપણે નેર છે, નેરનો સોટિયો કહેવાય, પણ એની ઉપર એવી રીતનો કંઈક રસ્તો છે એવું છે. એવું છે રસ્તો થોડો પગ કેરી કહેવાય એવું છે. તો તમારી બાજુ શું કહેવાય એ ખાસ કોમેન્ટ કરી દેજો અને ત્યાંથી જોવો છો એ મસ્ત મજા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રસ્તો તો એવી રીતનો કાંક રસ્તો છે આપણે મામાના ઘરે. અહીંયા તો આગ રાખ્યો છે તો એવું છે જોઈ જવો આ છે આગ રાખ્યો એ જગ્યા તો બધી એવી રીતે કાંક વાવો નીકળી છે. અત્યારે આમાં કંઈ દેખાતું ના, ચાલો હવે ઘરે જઈ પછી દેખાતું નથી કેમ કે હજી બહુ મોટું નથી એટલે નાનું હોય એટલે દેખાય નહીં એવું છે. પવન બહુ છે તો અત્યારે આપણે ફાઇનલી એને ભૂગી ગયા છીએ ઘરે. પવન એટલો બધો છે પહેલું છે અને આ છે આપણે અહીંયા કબો તો ધીમી. ચાલો કવામાં પેલા પાણી કરશે કેમ કે રેટ અત્યારે તો હોય નથી. આજે અચાનક મિત્રો રેટ હતી બંધ હતું. પહેલાં તો પાણી જોઈ લઈએ કેવું પાણી. પાણી તો મસ્ત ભીડું છે, અડધો કહો ભીડો ખાલી એટલો જ ઉપર ખાલી છે, અડધા ઉપર પાણી આવી ગયું એવું છે. પવન બહુ છે. હવે આપણે જો લેટ આવે તો પાણી ચાલુ કરવાનું છે અને આમાં પાવાનું છે એવું છે. તો સોડા પીવાની છે તો લે હા ભાઈ અહીંયા જો કાકા છે ને 2 શોપે છે આમાં જોઈ શકો છો અહીંયા. આમાં કહે ને 2 સોપા છે. શેના 2 સોપા? સૂર્યમુખી સોપા. સૂર્યમુખી સોપે છે કેમ કે ભાઈ ને આ ફૂલ લેવા જતા ને આપણે તો એમાં એ વખતેના સોંપતા ને શીખીને આવી ગયો તે અહીંયા જ્યાં ખાલી પીના ને બધા ખોખા એમાં અત્યારે 2 સૂર્યમુખીના ઘરના બી છે.
જે રીતના સોંપે ને કેમ કે આ રોપ લેવા જતો ને પછી તને ખબર હતી બી કેમ સોંપવાના આવે ને તો સોંપે છે તો એવી રીતના આમાં ખાડા કરવાનું હોય તો બી કાઢ્યા એવી રીતના કાંઈક બી સોંપે હવે આ હું થઈ જાય બી હા પાક્કું હા હે પાક્કું એવી રીતના પછી આ ઉવા પાણી નાખવાની ને માટી હા એટલે હું એ માટી છે કે દૂર ખાતર કઈ શું કહેવાને નાળિયેરનો ભૂકો. એવું છે આમાં હે ને ધૂળથી ન થાય આજે આપણે અત્યારે ન થાય આ સોકઠા જે છે ને એમાં સોંપવાના આવે ને એ અત્યારે આપણે એમાં અત્યારે જે આપણે હોય ને નાળિયેરનો ભૂકો નાળિયેરના સાલાની હોય એને હળી જાય એનો ભૂકો કરે અને પછી ત્યાં આપણે એ ખાતર બનાવે એમાં અત્યારે સોંપે પછી આમાં જે ઉગી જાય ને રોપ બની જાય પછી આપણે ખેતરમાં સોંપવાનું હોય છે તો આમાં જે ફૂલેવાનો રોપ છે ને જોઈ શકો જે નાનો નાનો છે તડકાનો અત્યારે લસાઈ ગયો છે કેમ કે તડકો એટલો છે અને પવન એટલો બધો છે આપણે જે રોપ લાવ્યા હતા એના ખાલી ખોખા હતા ને આ બધા તો ખાલી ખોખા પડ્યા એમાં અત્યારે આ ભાઈ છે ને સૂર્યમુખીના બી સોંપે છે તો થઈ જાય તો પછી આપણે પાળે પાળે આમાં સોંપી દેવાના ત્યાં મોટા થઈ જાય પછી એવું છે આમાં તો ચાલો પહેલાં તો ફટાફટ ને એમાં સોડા ને એવું લાવ્યા છે તો એ ઠરી જાય પહેલાં પી લઈએ ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ આપણે ફાઇનલી એને આવ્યા છીએ તો થોડો ઘણો પહેલાં તો નાસ્તો હજી લાવ્યા ને કેમ કે તડકો બહુ હતો અને હાજી લેટ વહી ગઈ કેમ કે હાજી 4-3 વાગે છે ને પવન ને વીજળી ને એવું બહુ થતું હું તે હવામાં જવાનું હતું મિત્રો કાંઈ પણ હવામાં ફોન આવ્યો છે એટલો કેમ કે આજ રજા છે આજ લેટ નથી અને અહીંયા પણ લેટ જ આવી નથી તો અહીંયા થાંભલામાં આપણે ત્યાં હે ને ટીસી એમાં લેટ આવી નથી એવું છે તો અત્યારે લેટ નથી ને એમાં આપણે ભાવનગરે રજા રહીએ ભાવનગર એટલે પછી તો આજ ઘરે રહ્યા તો ઘરે થોડુંક કામ હતું હવામાં છે આપણે બેલી હાંકવાનું હોય છે તો બેલી કેમ કે જ્યાં ખડ હોય ને ઝીણું એ બેલીમાં છે ને બધું નીકળી જાય તો હવામાં પહેલાં જે ખડ નહોતું એ થોડું ઘણું બેલીમાં હાંકી નાખ્યું અને પછી થોડો નાસ્તો કરવાનો બપોર થઈ ગયા એટલે તડકો હતો એટલે થોડો આપણે નાસ્તો લઈ આવ્યા તો ચાલો નાસ્તો બાસ્તો કરી લઈએ નાસ્તામાં તો મેંગો સોડા છે જીરા સોડા છે આવો નાસ્તો છે બધું આ મેંગો ઘરની સ્પેશિયલ બનાવેલી સોડા આ બી આ મેંગો સોડા ભાઈની આ અલગ અલગ બધા નોખી ભાવે એટલે હું સોડા બધી અલગ અલગ લાવવી પડે એક ખરીદી ન લેવી પડે એવું છે તો ચાલો સોડા બોડા પી લેવી પછી પાછા આંખો વે દેવી ફાઇનલી મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો પછી આરામ કરી લીધો કેમ કે ખેતરનું કામ હોય એટલે આપણે મોજ પડે ત્યાં કરવાનું હોય છે તો કેમ કે આખો દિવસ જાય આજ નહીં તો કાલ ગમતી એમને આપણે જાય ટાઈમ મળે ત્યાં કામ કરવાનું હોય એવું હોય છે ખેતરનું આપણે કાંઈ દાડી દેવી તેમી શરીર એવી એ રીતનું ન હોય તો એ તો જેટલું કામ થાય એટલું કરવાનું હોય ચલો હવે લીધો પછી ઘડીક આરામ કર્યો કલાક ને હવે પાછી વાગી ગયા છે 4 વાગવા આવ્યા છે તો હવે પાછા તડકો ઓછો થઈ ગયો અને આપણું કામ પાછું ચાલુ કરી દેવી તો ચલો આપણું કામ જો છે અમે મિત્રો આમ અત્યારે તડકો હોય ને એટલે આમ દેખાતું નથી તો રોપ છે ને તો ભાઈ અમે નાનો નાનો થઈ ગયો તો ત્યાં બધું સોંપેલું ને એવું છે ભાઈ હવે આપણે છે ને હાંકે છે ઢૂંઢિયું હાંકે છે એટલે આપણે જે ખડ હોય ને ઝીણું ઝીણું ખડ એ બધું હોય ને ભાંગી જાય મોટો ખડ પછી કાઢવાનું હોય રોપ જ્યાં રોપ હોય ને એને ફરતે ખડ હોય ને એ પછી કાઢવાનું આ જે બે રોપની વચ્ચે છે ને ઢૂંઢિયું હાંકવાની તો ભાઈ તો હાંકે છે ભાઈ આવી ગયા છે ઢૂંઢિયું હાંકે છે કેવું વાર પડે ને ના પડતું ખડ આમ કાઢ આમ દાંતડું બતડી માટ બધું એવી રીતનું ખેડાઈ ગયું ખેડા ને એવી રીતનું એટલે જેમ જેટલી વાર આપણે ઢૂંઢી આવી ગયું ને એવી રીતનું જમીન થોડીક ઓછી રહે અને ખડ ઓછું થાય એમ ખડ કેમ કે ઝીરો ખડ હોય ને ત્યાં ઢૂંઢી નાખી નાખવાનું પછી ખાલી આ જે રોપ હોય ને એમાં જે વચ્ચે હોય ને મોટું મોટું ઈદ કાઢવાનું હોય આમ વચ્ચે જે હોય ને એ બધું ખડ નીકળી જાય માગજે તો રોપ છે ને નાનો એટલે ઓલું ન થઈ જાય જો હાંકતા ફાવતું નથી બધું જોવું પડે આમાં તો આ ખડ તો એમ ન રહી જાય આ ખડ જે છે એ કાઢવાનું છે આમાં આવું વહેલા ને એવું કાઢવું પડે આમાં તો ઢૂંઢી હાંક્યો કહેવાય મેં શું આંકો આમાં ફટાફટ હાંકેલા આપણે આ બાઈકે આંકું પાડી ગયું આખું એવું છે આંક તો ના આ જો આવું ખડ હોય ને હા ઝીણું કાઢી કાઢવું એક એવી રીતનો રોપ હોય આ રોપ છે ને ખોડા છે એવી રીતના કાઢી પીણું આમ આપણે એમાં આખો દી 2-3 દી હોય આમને એટલે હું જે ઢૂંઢી હોય એટલે બધું આ સુંદર થઈ જાય પછી ખાલી રોપની આગળ હોય ને એ જ તે કાઢવું પડે પણ રોપ આગળ બહુ ન હોય આખામાં જે હોય ને એ ઢૂંઢિયાથી એ બધું થઈ જાય તો જેમ ઢૂંઢી હોય કે એમ જમીન થોડીક ઓછી રહે અને પછી જીવ આવે ખડ બીજું તો બીજા ખડ એ રીતનું બધું હોય છે કામ તો તમે ત્યાંથી આ જે આપણો વિડીયો જોયો છે ગામડાનો એ ખાસ કોમેન્ટ કરી દેજો તો એટલે આપણે પહેલી ફેર જે હે ને ફૂલો કર્યો છે એવું છે ને આ બાજુ હે ને કોરું છે આમાં કંઈક ચોપ્યું છે પણ આપણે કેમ કે આમાં ખબર નથી શું ચોપ્યું કેમ કે આપણે કંઈ ઘરે હોય નહીં આ તો આજ રજા હતી કેમ કે હાંજી પવન ને વાવાઝોડું હતું એટલે આજે લેટ નહોતી એટલે ઘરે હતા
મળે તો ખેતરનું કામ દેખાડતો રહે. બાકી આપણા વ્લોગ તો તમે ટ્રાવેલિંગના જોતા જ છો. તો ઘરે મેં ટ્રાવેલિંગ વ્લોગ બનાવીએ છીએ ફેમિલીમાં આવી રીતનું વાડીઓને એનો વ્લોગ જોવા મળશે. અત્યારે આપણે ફાઇનલી કામ પૂરું થઈ ગયું ને વાગી ગયા કેટલા જોઈ લો પહેલાં. તો હવે મિત્રો 5 વાગ્યા. મને તો 5 પહેલાં વાગી ગયા. આપણે અડધું બાકી ને મેં તો 5 વાગી ગયા. હવે 5 વાગ્યા. તો આપણે 5 વાગ્યા ફેટ 5 વાગ્યા ને આપણું કામ પૂરું થઈ ગયું. અને પવન હતો ને એમાં જો કેરી ખરી ગઈ. કેટલી બધી કેરી છે. કેમ કે આંબા ઓછા તમને દેખાય દે. ખાલી 3-4 આંબા છે ને એમાં, અને એમાં બળી ગયો. એમાં તો કાંઈ નથી. એટલે 2-3 જ લીલા છે. હવે એમાં કાશી કેરી છે ને ખરી ગઈ. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલી કામ બધું પૂરું થઈ ગયું. અને જો મસ્ત મજાનું ટીસી નાખી દીધેલું છે મીટર. અને હવે લેટ આવી ગઈ આમાં. ચાલો આપણું કામ પૂરું થઈ ગયું. પવન આવે છે થોડો ખરે પવન ખાઈ લેવી. નાળિયેર પાડવા શરૂ પણ નાળિયેર કાંસા છે એમાં. પવન ફૂલ છે ને એમાં. કેમ કે આ ડાય બધો કેટલી ડિસ્કો કેમ કરે પવન ફોને નથી હાથમાં રહેતો. એટલો બધો પવન છે મિત્રો. અને ખોટું લાગે કપડા તો કેટલા ફૂટે એટલો બધો પવન છે. 80 વાવાઝોડું આવવાનું નક્કી છે પાક્કું. 80 આવી છે ખરું. ફાઇનલી મિત્રો અત્યારે પવન ફૂલ છે એટલે થોડો ઘણો ઢૂંઢિયું આંકી નાખ્યું. અને અત્યારે આપણે બધી છે ને પૂરું થઈ ગયું કામ. ભૈયા કેરી ખાવા હજી 11 નથી આવી. ત્યાં કેરી ખાવી છે જોવા તમે. પીરે રેડ કેરી છે. અને હવે કેરી ન કહેવાય ને ગોટલો મેંગો હેઠે બધું પડે કેરી. ત્યાં તું મોડીને નાખી વાઇટ કોલ લઈ લે. તો ફાઇનલ મિત્રો આપણે કેરી કટિંગ થઈ ગયું છે. ચાલો કેરી ખાવા ધીમે ધીમે આવો. આપણે જો કેરી ખાઈ લેવી. 2 કેરી મળી છે. ભાઈ કેરી ખાવાનું ચાલુ કરી દીધું. તો કલો ઉતાવળ હે કામ કઈ ના કર્યું. શું કામ કર્યું હું હવે થોડું કામ થાક્યું તો અહીંયા થાકી ગયો. હવે એમ તો કેટલું ખવાના આવી ગઈ. એટલે હવાના નહીં પણ બપોર પછી ચાલુ કર્યું. બપોર પછી ચાલુ કર્યું ને એટલે બધામાં પૂરું થઈ ગયું. ખાલી 2 આંકડી ખાલી બાકી છે એવું છે. ચાલો ખાઈ લઈ કરી. ફાઇનલી મિત્રો અત્યારે આપણે છે ને હવે થોડું ઘણું કામ હતું ને પૂરું થઈ ગયું. ફોટા શરૂ કરી નાખી દો. આવો કામ મસ્ત મિત્રો પાણીનો ધોધ પડે છે. આવો નજારો જોવો ને તો મિત્રો ગામડામાંથી આવવું પડે મિત્રો. પાણી ચાલુ કરી દીધું છે. અને ફૂલેવર પાવાનું આપણે ચાલુ થઈ ગયું છે આ બાજુ. તો આતા મિત્રો પાણી વાળે છે અનકા. અને ભાઈ થોડોક છે ને આ બાજુ આપણે ચાલો આવી થોડોક પાછળ છે ને અત્યારે ટ્રેક્ટર આવ્યું. પાણી ચાલુ કર્યું ને ટ્રેક્ટર આવ્યું એટલે કટા નાખે છે પાછળ. એટલે અવાજ બહુ આવતો છે એનો. અને પવન થોડોક છે એટલે એવું છે. અને જો મસ્ત મિત્રો આપણે છે ને પાણી ચાલુ કરી દીધું છે. પાણી જાય છે. એટલે જે ઢૂંઢિયું કાઢું એમાં અત્યારે પાણી અત્યારે લેટ આવી ગયું એટલે પાણી હવે પાય છે એમાં. અને આ બાજુ આપણે થોડુંક બાઈક કીધું ઢૂંઢિયું. ઓલી બાજુ આ બાજુ તો આપણે હંકાઈ ગયું આમાં. ઓલી બાજુથી બાઈક કીધું ને ભાઈ હાંકે છે એવું છે. તો ચાલો પાણી ચાલુ કરી દીધું છે. અને ખાસ તો મિત્રો કોમેન્ટ કરી દેજો કોણ કોણ મિત્રો ખેતી કરતા હોય. કેમ કે આપણે મિત્રો ખેતી તો કરતા હોય પણ પહેલી ફેર મિત્રો આપણે બકાલું કીધું છે. અને બકાલામાં મિત્રો ફુલેવર કર્યો છે. તો ફુલેવર જો આવો રીતનો હજી રોપ છે નાના નાના આવી રીતના. તો આ રોપ આપણે કેટલા દિવસમાં મોટો થાય ને ઉતારે એવું થાય ફુલેવર આવવા મળે ને કેટલા દિવસમાં આવે ને એ ખાસ ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. બાકી વિડીયો શેર કરી દેજો ખેડૂત મિત્રોને. તો ખબર પડે આપણે મિત્રો કેટલા દિવસમાં ફુલેવર હજી મોટો થઈ જાય. તો ખાસ મિત્રો કોમેન્ટ કરી દેજો. અને મસ્ત તમે કોમેન્ટમાં મિત્રો ખાસ કોમેન્ટ કરી દેજો એટલે આપણે કેટલા દિવસમાં ફુલેવર મોટો થાય નહીં. તો અત્યારે મિત્રો આપણે પાણી જાય છે તો આમાં લગભગ સોંપ્યો એનો કેટલા 4-5 દિવસ થયા છે. તો મસ્ત મજા તો મૂળિયા બેસી ગયા છે. એટલે આમ તો મસ્ત મજા તો આમ ઝીણો એટલે બહુ દેખાતો નથી. આમ હુક એવું છે. ટાક ટાક ડૂલ પીડા છે એવું છે. તો એવી રીતના મસ્ત મજા ખેતરમાં વાડીની મોજ તો મિત્રો આ છે. બગલા ચાલો બગલા આવી જશે શહેરમાં. પાણી ચાલુ હોય ને એટલે બગલા આવે જ. આ ખુલ્લું આવે ને ખાસ કોમેન્ટ કરી દેજો ખબર હોય તો. આપણે તો ખબર છે પણ તમને ખબર હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો ફટાફટ. જો બગલા પાણી ચાલુ હોય એટલે આવી જશે. તો અત્યારે ઉડી ગયા મારે જો. અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે મિત્રો હવે થોડું કામ કરી નાખ્યું. ચાલો આ વ્લોગ એન્ડ કરી નાખી. તો વ્લોગ એમ હોય તો મસ્ત લાઈક કરી દઈએ, શેર કરી દઈએ, સબસ્ક્રાઈબ ન કરતા સબસ્ક્રાઈબ કરીને જતા નહીં. ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેડીમાં ખાસ સબસ્ક્રાઈબ કરી દીધું. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.